ગુજરાત સરકાર દ્વારા હાલ નદીઓને લઈને એક સર્વે કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યમાં આવેલી તમામ નદીઓ જેનો સર્વે કરાયો પાણી અને ગંદકીને લઈને, અને તેમાં વડોદરાની વિશ્વામિત્રી નદીનો 6ઠ્ઠો ક્રમાંક આવ્યો છે। ગંદકી બાબતે વિશ્વામિત્રી નદીને 6ઠ્ઠું સ્થાન મળ્યું છે, અને તેવામાં સામાજિક કાર્યકર અને વિશ્વામિત્રી નદી બચાવ સમિતિના જે સભ્ય છે તેઓ દ્વારા ઘણા પ્રહારો પણ કરવામાં આવ્યા છે, અને વિશ્વામિત્રી નદીનું સ્થાન તો પહેલું હોવું જોઈએ જે પ્રમાણેની ગંદકી છે તે પ્રમાણે, એવું પણ નિવેદન આપ્યું છે। ચાલુ વર્ષ 2025માં ગુજરાતની નદીઓના પાણી અને નદીમાં ગંદકી બાબતે રાજ્ય સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યો, અને આ તમામ પૈકી વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ગંદકી અને પ્રદૂષિત ઝેરી પાણી માટે 6ઠ્ઠું સ્થાન આપવામાં આવ્યું। આ અંગે વિશ્વામિત્રી બચાવ સમિતિના એડવોકેટ શૈલેષ અમીને આક્ષેપ કરીને જણાવ્યું કે રાજ્યની ગંદકી અને પ્રદૂષિત ઝેરી પાણીવાળી નદીઓમાં વિશ્વામિત્રી નદી પ્રથમ સ્થાને આવવી જોઈએ, જેના બદલે સાબરમતી નદીને પહેલો નંબર આપવામાં આવ્યો છે। જો કે રાજ્ય સરકાર દ્વારા ગત ઓક્ટોબર મહિનામાં જુદી જુદી નદીઓના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા। વડોદરાની વિશ્વામિત્રી નદીનો અતિ પ્રદૂષિત નદીઓમાં સમાવેશ થાય છે, અને આ નદી 6ઠ્ઠા સ્થાને ગંદકી અને પ્રદૂષિત ઝેરી પાણી હોવાનું રિપોર્ટમાં જણાવાયું હોવાનો શૈલેષ અમીને દાવો કર્યો છે। વિશ્વામિત્રી નદી પ્રદૂષિત ઝેરી પાણી અને ગંદકીના કારણે મચ્છરો અને દુર્ગંધ સહિત ગંદકીથી ખદબદી રહી છે। આસપાસના લોકોને ખૂબ જ હાલાકી પડતી હોય છે। તેઓએ આ મામલે આક્રોશ પણ ઠાલવ્યો છે। ગુજરાતમાં નદીઓનો સર્વે થયો, પ્રદૂષિત નદીઓનો, એમાં ટોપ 10નો એવોર્ડ મળી ગયો વિશ્વામિત્રીને, એમાં 6ઠ્ઠો ક્રમાંક આપ્યો। પહેલો નંબર સાબરમતીને આપ્યો, ત્યારે હું કહીશ કે સાબરમતીને પહેલો નંબર આપીને વિશ્વામિત્રીને અન્યાય કર્યો છે, કેમ કે ગુજરાતની સૌથી પોલ્યુટેડ નદી આ વિશ્વામિત્રી છે, અને આ વિશ્વામિત્રી નદીને આપણે બ્રિજ પરથી અહીંથી પણ જઈએ છીએ અને જોઈએ છીએ, અને સાબરમતીને પણ જોઈએ છે। તો સાબરમતી આના જેટલી ગંદી દેખાતી નથી, એ ગુજરાતના બધા જ નગરજનો જોઈ શકે છે। હવે આ નદીમાં એટલું બધું ગંદુ પાણી ને ગંદુ, એનું કારણ જ એવું છે કે કોર્પોરેશનમાં જ્યારે ડ્રેનેજની સમસ્યા ઊભી થાય છે, લોકોના વિસ્તારોના ડ્રેનેજની, એ દૂર નહીં થતી, તો એ દૂર ના થાય ત્યારે પાણીને વિશ્વામિત્રી નદીમાં કાયમી ડાયવર્ઝનો સિમેન્ટના ચણતર કરીને ભૂંગળા નાખીને બનાવીને નદીમાં ડ્રેનેજના પાણી છોડેલા છે, એટલે પાલિકા પોતે જ જવાબદાર છે। એક સમયે આ વિશ્વામિત્રી નદીમાં લોકો મંદિરે દર્શન કરતા પહેલાં નહાતા હતા, અને આ નહીંને જતા હતા, એટલું શુદ્ધ પાણી હતું। આજે આની અંદર હાથ બોરાય એવું પણ પાણી રહ્યું નથી। 1200 કરોડના આ લોકોએ જ્યારે કામો નદીના આપ્યા, નદીને ડિસિલ્ટિંગ કરવાની, વાઇડનિંગ કરવાની, ક્લિનિંગ કરવાની, આ પૈસા ક્યાં ખવાઈ ગયા અને પતી ગયા એ દેખાતું નથી, અને આ નદી એવી જ ગંદી ગોબરી રહીને આજે પણ કોર્પોરેશનના આઉટલેટ જે આપેલા છે ડ્રેનેજના, એ ચણીને બનાવેલા, રીસરના બનાવેલા ધોધ જેવા બનાવેલા છે, અને એ દેખાઈ આવે છે। એટલે આ બિલકુલ કોર્પોરેશનની બેદરકારી છે, અને પૈસા ખાઈ જવાની ભ્રષ્ટ નીતિ દેખાઈ આવે છે। સત્તાધીશો સૌથી મોટા જવાબદાર છે, કારણ કે સત્તાધીશો દ્વારા જ આ પાલિકાના પૈસાનું જેમ આવે એમ વપરાશ થતો હોય છે। ખાનગી રાજકીય કાર્યક્રમોમાં પણ પાલિકાના પૈસા વપરાતા હોય છે। તો સત્તાધીશો જો ઈચ્છા ધરાવે કે આ વિશ્વામિત્રીને શુદ્ધ કરવી જ છે, અને શુદ્ધ કરીને કે આ ગટરના પાણી બંધ કરીને એસટીપીઓ બનાવીને બંધ કરવું જ છે, તો કરી શકાય એવું છે, પણ એમની ઈચ્છા મરી પડવાની એટલે છે કે જેટલી ગંદી વિશ્વામિત્રી રહે એટલા દર વર્ષે કોન્ટ્રાક્ટ અપાતા રહે, 200 કરોડના કોન્ટ્રાક્ટ આપતા રહેવાય, ને 200 કરોડમાં 10 કરોડની 20 કરોડની કટકી ખવાતી રહે, એટલે કટકી કાયમી રહે એના ઈરાદે આ વિશ્વામિત્રીને કાયમી સોલ્યુશન કરાતું નથી। આ લોકો એમ કહે છે કે અમે શાસનમાં આવ્યા છે તો લોકોને આ બધું ગમે છે, આવી ગંદી નદી ગમે છે ને અમને વોટ આપે છે એવું કહે છે, અને અમે કરીએ નિર્ણય કરીએ સાચો જ છે, લોકોને ગમે છે, તમને 2-4 જણને જ વાંધો છે એવું કહે છે। લોકોને જ્યારે ગમતો હોય કે આવી ગંદી નદી, ગંધ આવતી હોય, દુર્ગંધ ફેલાતો હોય, ગેસ નીકળતો હોય, લોકોના ફેફસા બગડતા હોય, લોકો ગમે છે ને અમને વોટ આપે છે, તમે શું કામ વાંધો લો છો એ લોકો કહે છે। અને આ બહુમતીના જોરે પ્રજાના પૈસા, ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે, એ પ્રજા બધું જ જાણે છે, છતાં પણ હમણાં ઇલેક્શન આવે છે, જોઈ લેજો કે પ્રજા શું કરે છે। ખરેખર તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વડોદરામાં ઝોનલ ઓફિસ છે, જીપીસીબીએ આ બધું કામ કરવું જોઈએ, અહીંયા આગળથી જોવું જોઈએ, સેમ્પલો લેવા જોઈએ, કમિશનરને નોટિસ આપવી જોઈએ, જીપીસીબીની જવાબદારી છે, આ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની જવાબદારી છે, આ જોવું જોઈએ, કમિશનરને નોટિસ આપવી જોઈએ, એની પર દંડનીય કાર્યવાહી કરવી જોઈએ, ફોજદારી રાહે પણ કાર્યવાહી કરવી જોઈએ જો આ ના રોકાય તો। અને આની અંદર જો કોઈ નાગરિક બી નાખતો હોય, આવી રીતના ગટરના પાણી છોડી દેતો હોય, તો એની પર પણ કાર્યવાહી કરવી જોઈએ। પણ આ જીપીસીબી પણ એક માત્ર પૈસા ખાવાની એક સેન્ટર ખુલેલું હોય એવી રીતે કાર્ય કરે છે, કે વડોદરામાં આના સિવાય બી અસંખ્ય જગ્યાએ આવા ડ્રેનેજો છોડેલા છે, જીપીસીબી કશું જોતું જ નથી। આ ચોરના ભાઈ ઘંટી ચોર આ ખાઈ ગયા છે। વર્ષ 2017ની વાત કરીએ તો સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વિશ્વામિત્રી શુદ્ધિકરણ કરવાની વાત થઈ હતી, ત્યારે પણ કીધું હતું કે 15 દિવસની અંદર વિશ્વામિત્રી શુદ્ધિકરણ થશે। પૂર્વ મેયર જે કહેવાય છે કેવું રોકડિયા હતા,
ચેરમેન આપણે જે કહેવાય છે કે જે તે સમયના હતા તેઓએ પણ કીધું હતું કે 15 દિવસની અંદર વિશ્વામિત્રી શુદ્ધિકરણ થઈ જશે. આજ મંગલ પાંડે બ્રિજ પર અમે બેસીને વિરોધ કર્યો હતો કે 15 દિવસમાં વિશ્વામિત્રી શુદ્ધિકરણ નહીં થાય. ત્યારબાદ જે કહેવાય છે કે હાલમાં જ જે વર્ષ 2022-23 ની અંદર આ લોકો જે નવું શુદ્ધિકરણ કરવાનું ફરીથી લાયા, પછીથી પાછું 2024માં લાવ્યા. એટલે કહેવાનો મતલબ કે કરોડો રૂપિયા ગુજરાત રાજ્ય સરકાર ખર્ચી રહી છે કે ભાઈ વડોદરા શહેરની અંદર ક્યાંક ને ક્યાંક વિકાસ થાય, પરંતુ ક્યાં ને ક્યાંય તમે જોશો કે વિકાસના નામ પર વિનાશ કરવા બેઠા છે. ઓનલી માટી કાઢી છે, માટી કાઢીને આ લોકો માટી ચોરી કરી ગયા છે. નવલાવાળાની કમિટી લાવ્યા, જે પૂર્વ આપણા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા આવ્યા, એના પછીથી હમણાં જાબાજ કમિશનર સાહેબ આવ્યા, પરંતુ આ કમિશનરોની બદલી થઈ જાય છે એનું કારણ શું? એટલે ક્યાંક ને ક્યાંક આ ફાઇલ અહીંથી ત્યાં જતી રહે ને તેની ફાઇલ અહીં જતી રહે. હું જાણતો નથી, મને ખબર નથી. એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આજે વિશ્વામિત્રી નદીનો જ્યારે 6ઠ્ઠો ક્રમાંક આવ્યો હોય, આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે. કારણ કે જે તે સમય પર આ વિશ્વામિત્રી નદીનું પાણી એટલું શુદ્ધ હતું કે લોકો અહીંયા ગાડી પાણી પીતા હતા. અમે લોકો પોતે અમારી નજીકમાં જ ઘર છે, અમે અહીં સ્નાન કરવામાં આવતા હતા. પરંતુ ખાસ કરીને તમે જોશો કે હાલમાં પણ જે વરસાદી પાણી ડ્રેનેજમાં વરસાદી પાણી સીધા આ વિશ્વામિત્રીમાં આવવા જોઈએ એની જગ્યા ઉપર ગટરના મળમૂત્રવાળા પ્રદૂષિત પાણી આવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરના જે મેયર છે, જે પિંકીબેન સોની, એ કઠપુતલી છે. વડોદરા શહેરના ચેરમેનને ઓનલી જે કામગીરી આપવાની છે, કામગીરી મુલતવી રાખવાની, એના સિવાય કશું દેખાતું નથી. અને આપણા જે મ્યુનિસિપલ કમિશનર છે, જેમના ચપ્પલ ચોટી જાય છે, એ કાઈને નાકાઈને તતરાઓમાંથી ઊંચા નથી આવતા, પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો મસ્ત મોટા પાયે મલાઈ ખાઈ રહ્યા હોય. અને આવા કોન્ટ્રાક્ટરો પર વિજિલન્સ તપાસ થવી જોઈએ. કારણ કે વિશ્વામિત્રી તમે લોકો શુદ્ધિકરણ કરી છે, વિશ્વામિત્રી રિવોલ્વર પ્રોજેક્ટ કર્યું છે, કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છે, નાગરિકોના ટેક્સના વેરાના રૂપિયા છે, તે રૂપિયા ગયા ક્યાં? કયા ચોર કહી ગયા, કયા મગરો કહી ગયા, કે પછી કોર્પોરેશનમાં બેઠેલા મગરો કહી ગયા? આની પણ સંપૂર્ણ તપાસ થવી જોઈએ. કારણ કે આજે 6ઠ્ઠો ક્રમાંક આવ્યો હોય અને વડોદરા શહેર એક સંસ્કારી નગરી, કલા નગરી, ધર્મની નગરી અને તમામ નાત જાતના લોકો અહીંયા ગાડી રહેતા હોય, છતાં પણ જ્યારે વિશ્વામિત્રી નદી ગંદી ગોબરી જોવા મળતી હોય, આ વડોદરા શહેરના જે પણ સત્તાધીશો છે, વડોદરા શહેરના જે પણ વિપક્ષના પણ જે તમામ લોકોએ આગળ આવવાની જરૂર છે અને આપણી વિશ્વામિત્રી નદીને શુદ્ધ બનાવવાની છે, ચોખ્ખી બનાવવાની છે. અને જો કોઈ કચરો નાખતો હોય તો એને પણ રોકવાની જરૂર છે. પરંતુ હાલમાં તમે જોશો કે પિંજરા લગાવીને સંતોષ વાળ્યો છે, ઝાડ ઉગશે ત્યારની વાત તારે, પરંતુ અમલમાં તો ગંદકી જોવા મળી રહી છે.